નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો તો તમારું સ્વાગત છે પાછા આપણા નવા વિડીયોમાં. આ તમે અત્યારે જોઈ શકો છો આપણા મરચીનો રોપ છે ને આવડો થયો છે ને આપણે ફરતે આપણા ઓઢેલું છે. આપણે જ્યારે આપણે રોપને તડકો ન લાગે અને તે બળી ન જાય. પછી હવે આ તમે જોઈ શકો છો આ આપણે મરચીનો રોપ છે. અત્યારે પાયું છે એટલે આપણને તે લીલું લીલું લાગે છે. જમીન લીલી રાખવી પડે, તડકો પાછો પડે છે. તમે જો 4-5 ઈસવા જેવો મોટો રોપ થયો છે. આ તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. ને ખાસ કરીને આ ચેનલ પર નવા હોવ ને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ તમે જો આપણે ફરતી કાર્પેટ લગાવ્યું છે ને આપણો એ મરચીનો રોપ. પછી હવે આપણે વાવણી થાય એટલા માટે પછી આપણે તેને સોંપીશું. આ તમે અત્યારે જોઈ શકો છો વિડીયો. આપણે અલગ અલગ બાજુથી આપણે વિડીયો ઉતાર્યો છે એટલે તમને આવું ખબર પડે કે અમારો રોપ કેવડો થયો છે. તમે જોઈ શકો છો ફરતે કાર્પેટ લગાવવાનું કામ એ છે કે આપણે રોપને છે તે તડકો ન લાગવા દે. થોડો થોડો તડકો ઝીણો ઝીણો આવે એટલે આપણો રોપ જલ્દીથી મોટો થાય. ને ઉનાળામાં લૂ આવતી હોય એટલા માટે તે બળી જાય નહીં. આ જો તમે અત્યારે જોઈ શકો છો આપણો રોપ. આપણા નીચેનો ભાગ છે આ તમે જોઈ શકો છો. નીચેનો ભાગ નીચે ડાળખીઓ નહીં ફૂટી, આપણે ખાલી ઉપર ઉપર ફૂટી છે.